નરોડા વિસ્તારમાં શ્રી રામદલ માતા સમિતિના સભ્યોએ નવતર પ્રયોગ કરીને સમાજને નવો રાહ ચીંધ્યો છે। ઉત્તરાયણ પછીના નકામા પતંગના દોરાને કારણે થતા જોખમને ધ્યાનમાં રાખીને એક અદ્ભુત અને પ્રેરણાદાયી અભિયાન શરૂ કર્યું। આ અભિયાનમાં નાગરિકોને પ્રોત્સાહિત કરવા માટે 1 કિલો નકામી પતંગની દોરી આપવા બદલ 5 કિલો ખાંડ આપવાની યોજના રાખવામાં આવી। આ નવતર પ્રયોગને લોકોમાં ભવ્ય પ્રતિસાદ મળ્યો, જેના કારણે માત્ર 2 કલાકમાં 160 કિલોથી વધુ દોરા એકત્ર થયા અને સામે 900 કિલોથી વધુ ખાંડનું વિતરણ કરવામાં આવ્યું। મહત્વનું છે કે 2 દિવસ માટે આ કાર્યક્રમ હાથ ધરાયો, જેનો હેતુ રસ્તા પર પડેલા ખતરનાક દોરા દૂર કરીને માનવ જીવનને તથા પક્ષીઓના જીવ બચાવવાનો હતો। અભિયાનનો વિચાર ક્યાંથી આવ્યો, કેવી રીતે પ્રેરિત થયા અને અત્યારે હાલ શું વિતરણ કરવામાં આવ્યું? અમારો વિચાર એવી રીતે આવ્યો કે બધા મિત્રો બેઠા હતા સમિતિવાળા રામદલ માતાની, અને આવો વિચાર આવ્યો કે ભાઈ એક નવી શરૂઆત નરોડા ગામમાં કરીએ તો ભવિષ્યમાં બી આ વસ્તુ આગળ વધતી રહે અને કોઈનો જીવ દયાનો કોઈનો એ ના થઈ શકે, નુકસાન ના થાય, એના માટે આ વિચાર આવ્યો। અત્યારે અમે 1 કિલો દોરીના ગુચડા સામે 5 કિલો ખાંડનું વિતરણ કરી રહ્યા છીએ ફ્રીમાં। 2 દિવસ આ ડ્રાઈવ ચાલશે। 16 અને 17 તારીખે આ ડ્રાઈવ ચાલશે 2 દિવસ। અત્યાર સુધીમાં કેટલા લોકો લઈને આવે છે, કેવો રિસ્પોન્સ? અત્યાર સુધીમાં અમે 800 કિલો ખાંડનું વિતરણ કરેલ છે અને દોરી એ પ્રમાણે એકત્ર કરેલ છે। ત્યારબાદ આ દોરી જે છે તેનું શું કરવાનું? એ દોરી અમે એની હોડી કરીશું, આજે બી કરીશું અને કાલે બી કરીશું એની હોડી, જેના કારણે ફરીથી આ વસ્તુનો ઉપયોગ ના થઈ શકે અને એ નાશ પામે। નરોડા વિસ્તારમાં શ્રી રામદલ માતા સમિતિના સભ્યોએ નવતર પ્રયોગ કરીને સમાજને નવો રાહ ચીંધ્યો છે। ઉત્તરાયણ પછીના નકામા પતંગના દોરાને કારણે થતા જોખમને ધ્યાનમાં રાખીને એક અદ્ભુત અને પ્રેરણાદાયી અભિયાન શરૂ કર્યું। આ અભિયાનમાં નાગરિકોને પ્રોત્સાહિત કરવા માટે 1 કિલો નકામી પતંગની દોરી આપવા બદલ 5 કિલો ખાંડ આપવાની યોજના રાખવામાં આવી। આ નવતર પ્રયોગને લોકોમાં ભવ્ય પ્રતિસાદ મળ્યો, જેના કારણે માત્ર 2 કલાકમાં 160 કિલોથી વધુ દોરા એકત્ર થયા અને સામે 900 કિલોથી વધુ ખાંડનું વિતરણ કરવામાં આવ્યું। મહત્વનું છે કે 2 દિવસ માટે આ કાર્યક્રમ હાથ ધરાયો, જેનો હેતુ રસ્તા પર પડેલા ખતરનાક દોરા દૂર કરીને માનવ જીવનને તથા પક્ષીઓના જીવ બચાવવાનો હતો। અભિયાનનો વિચાર ક્યાંથી આવ્યો, કેવી રીતે પ્રેરિત થયા અને અત્યારે હાલ શું વિતરણ કરવામાં આવ્યું? અમારો વિચાર એવી રીતે આવ્યો કે બધા મિત્રો બેઠા હતા સમિતિવાળા રામદલ માતાની, અને આવો વિચાર આવ્યો કે ભાઈ એક નવી શરૂઆત નરોડા ગામમાં કરીએ તો ભવિષ્યમાં બી આ વસ્તુ આગળ વધતી રહે અને કોઈનો જીવ દયાનો કોઈનો એ ના થઈ શકે, નુકસાન ના થાય, એના માટે આ વિચાર આવ્યો। અત્યારે અમે 1 કિલો દોરીના ગુચડા સામે 5 કિલો ખાંડનું વિતરણ કરી રહ્યા છીએ ફ્રીમાં। 2 દિવસ આ ડ્રાઈવ ચાલશે। 16 અને 17 તારીખે આ ડ્રાઈવ ચાલશે 2 દિવસ। અત્યાર સુધીમાં કેટલા લોકો લઈને આવે છે, કેવો રિસ્પોન્સ? અત્યાર સુધીમાં અમે 800 કિલો ખાંડનું વિતરણ કરેલ છે અને દોરી એ પ્રમાણે એકત્ર કરેલ છે। ત્યારબાદ આ દોરી જે છે તેનું શું કરવાનું? એ દોરી અમે એની હોડી કરીશું, આજે બી કરીશું અને કાલે બી કરીશું એની હોડી, જેના કારણે ફરીથી આ વસ્તુનો ઉપયોગ ના થઈ શકે અને એ નાશ પામે।